जीता था जिसके लिए मरता था एक ऐसी लड़की थी आप उधर बस आज करवानो जिसे प्यार करता હું કહું તમોન બોલ હા? હા આ એ બુસટ ધોયો લી આ નહીં ધોયો તમે મેં એવું કીધું તું બાથરૂમ માં નાખજો જે ધોવાના હોય નિખન પર આય તો બોડી લઈ ના જવાય આ મૂડમાં છે આજ ગાડી સહી મૂક્યો આજે ગોમો ભરભરું ચાલી એટલે તમારું હું તમને જવા દઈએ એમ હા તેમ બોલાવા છો મને એ નહીં જવાનું વરઘોડો પર મેં નાટક કરવા જવાનું જ નહીં એ નાટક ના હું નહીં જવાનું જોવા તો જવાનું જ કે આખું નહીં ગોપાલ જવાનું છે. કોઈ ના કીધું તમે પંપાડ કરો હવારો ના જો કે ચેડચેડ તમે પારવી તો આ તો ચેડચેડ પારવી નહીં કેતો બકા આખા ગામમાં આપણે હવન નહીં થતો તે એટલે વરઘોડું રાખ્યું છે માતાજીનું પણ હાર ગોડા કેટલા છે બધા? વરઘોડામાં જવા દો પણ મમ્મીને ઘેર તેલનો ડબ્બો પતી ગયો ને તો તેલનો ડબ્બો મને લઈ આવો હાય લ્યો કેટલો ડબ્બો તાર માના ઘરે માને લઈ આવવાનો તે આખી નહીં આલી હું આખી તું આલી એટલે મારા ઘર ઈવાનું સલપ માનું તેલનો ડબ્બો કીધું આ ઘર ચલાવવાની વાત નહીં ગમે તે થાય ગમે તે મારી વાતો ભર મારાથી બે ઘર ના સલવું એક કોરી કાલ ને પમદાર તો આપણા ઘેર તેલનો ડબ્બો લાવ્યો છું ₹2200 ભાવ છે તો મારે તો શું કરવું કેમ પણ માર મમ્મી ઘેર પતી ગયો એને નહીં હમણાં હાલ થોડું પનો પોકાયો નહીં એટલે કહું છું તમે ભિખારી નહીં થઈ જાઓ મારે ગમે તે મારે કોઈ વભળવું નહીં હોવા વાતની એક જ વાત કે મારા ને તેલનો ડબ્બો મને હજી લઈ આવો ને તે કાલ બાલ જવું તે હાલતી આવું આવું તો ના હોય વાત કરી સીધે શું ના હોય? તારે તેલના ડબ્બા મારે ઈ લઈ આવવાના એ લો લેજો તો માલા છે ચમ કોઈ મરી ગયું કુ મરી નહીં ગયું તાન માર હાટુ અચાનક પથાર બીમાર થઈ ગયા હા છે માં હો ઓય પણ મરી નહીં ગયા અલ્યા મરી નહીં ગયા ખાલી મોડા થયા છે અચાનક પણ મલાય તો વળી મોડું થાય તો વળી કદાચ લાકડાઈ જવું પડે આ સામે આ મમ કે મફલત ચોથી લઈને આયા ના કોલું આવ સાચે લેજો મરી નહીં જાય તાર રૂમાલ પેલો હું કહો છો શી તમે ખબર બાપા તમે ગોડા શોખ અલ્યા પણ હસબોનું તો હા ના થઈ જાય એવું એ તો નહીં. પણ હું કઈ ગયા તે નક્કી કરીને જો કે કરી મારી ચેરી માં આવો થોડું ખાઈને જો કે પૂછે મરી જાઓ ના ખાવાય ના હાથ મરી જાય 10 રૂપિયા પડ્યા હોય બસો એ હાલજે બાપા પૈસા હાલજે જલ્દી 500 લેતી આય ને સમજો છો હા સમજો છો હાલ તો ગમે રિક્ષા બિક્ષામાં તો પછી થી વળી કોઈ શી કરે સાના શું થઈ ગયું સાયકલ લેતા તો ના કે બોલતા જ નહીં હમુદા બાપા અને કાર્ય બંધ નહીં થતું કાર્ય બંધ નહીં, પેશાબ પેશાબ જ બંધ નહીં થતું હમુદો અમર રોમ ઈ વન તો ઠેઠથી તકલીફ છે ને તે શીખરમ લાગી હેટલી હું કરે છે કોઈને કહેતો ના પેશાબ બંધ થતો નહીં હા બે જણનું ભર્યા છે લે બાપા હા? ઓ મોટો આ જતા આવે જો જે કોરિયા ખર્ચા ઉપર ખર્ચા આલવા પડ અને આલા તેલનો ડબ્બો લઈ આવજો અલી રવા દે કે આટલા ઘર દવારે પૈસા છે પછી શું કરી કે મારા મમ્મી ઘેર આગળ આલવાનું તમને ખબર નહીં પડતી તો આ વખત કીધું આગળ જેમ નહીં આવતો પછી આ પૈસા તમારા પૈસામાં લઈ આવો આ પૈસા હું મૂકી દઉં હા રે લોહી પી જાય મારું ભાઈ વરઘોડામાં જજો જો તેલનો ડબ્બો નહીં આવે ને તો અગારી વરઘોડામાં પગ નહીં મૂકવા દઉં પૈસા નહીં ને મારું બેટું અમે ચિંતા હારી જબરજસ્ત પેઠી છે પણ હું કરમ બાધા તો મોનતો તો મોની કાઢી છે હેડતું જવાનું છે ને બાધા પૂરી કરવી પડશે કોમ થઈ ગયું એટલે હારું પૂરી તો કરવી પડે કે પૈસા નહીં હું કરું મોન તો મોની કાઢી છે ને અમુક વરાઈ પડ્યો છું ટેમ આવી ગયો છે પણ હું કરું આ તો બે જોડો જ લુગડો છું ને તો હાલ ફટ ધોઈ દઉં જવું છે પાછું મારી મમ્મી નીકળ પેલો તેલનો ડબ્બો લાવ્યો છે તે નાવા જ કો હાલ લે આવું હાબુ લગાવીને મૂકી આવું તે અસલ બુરાસ માર દઉં અને તારી મૂકી દઉં વેળા હાથી જવું તો વેળા વહેલી આવું પાછી કણથી મારે ઘેર હજી હા ગોડાપા હું તો ઘેર છે ના મારા હારો પેલા મારા માવો હારો છું ને હા તે વધારે મોડા હતા તે કણ જ્યાં છે મોડા વધારે થઈ ગયા વધારે મોડા થઈ જતા કોઈ એવી આશા જ નહીં કશું બચશે કે નહીં બચશે કારણ મારા તો કોમ હતું જે પર આવ્યો તો એના પાસે હમ. અરે જતો થાવ એ બાજુ બેહું નહીં તે વડાપા ઘેર કોઈ ના હોય ને એમ નથી આવું જો તાણ બીજું તો હું કહું કયો કાંઈ. છો જઈ એ જ ખબર નહીં પડતી અમુકથી જડતી જ નહીં તો ભોગવી પડશે વેઠીઓનો મારતો પેલા જીવ લે છે ઉપરથી નેટ પૂરું કરતો હોય ને આ ડખાશી ખબર મેલી તો તમે હોય કોણ આજ પણ શું નહીં ને હારે બજમત નહીં પડે કે
બા ઘેર તો આ છોકરું કોઈ નતું આનું શું હોગું છે આ ગોડામાં વેઠીઓ મારા બે હતી તે શીબર ચો પડી એ ખબર નહીં હમુરથી મેં ઓય મૂકી હતી પણ ઈકન તો છે વેઠીઓ જ નહીં કયો હો વઈ જઈ ખોવાય તો બરી હાની જઈ હાલ હજી મૂકી મેલતા વારે થી નહીં ગોડાબા તા હારું વેટી આ તો પાછી ખોજી ને હતી મોદી ની અત્યારે મારા પેલા જીવ લેસી પરથી રગવા કરનું હોજ બોજ મત નહીં પડી શી ખબર અને ખબર કે એટલે સોજી ની નક્કુર સોજી હતી નકુર ચોદી હતી ગોડાબા પણ તું હરખીજી જો તો ખરી જોયું બરું મેં ઘણું હોદ્યું ને પેલી બાજુ મૂકી હતી એ બાજુ હોધી પણ શીબર છે મળતી જ નહીં દાગીનો જેનો ખરો પાછો એટલે હારું પાછો આમ તો ખૂબ વઈએ છે ખોવાઈ જાય એટલે મારે તો પેલા જીવ લેસી બોલો અને મારા હેરાન કે છે ને તો એ તો વળી આખા ગોમના પાડા પહેણાવશે કંટાળો આવશે ઉપરથી અને મારા આ તો આ લાયો મારે વધારશે ઉપરથી નેટ જીવતા હોય ને એમાં પાવું આવીને પડે બોલો ના પણ એ તો કહેવાનું કે હું તો થોડું કોઈ હાથે કઈ હારું સાચી વાત. આટલામાં જ ફરી હતી આટલામાં જ ગોડા પર વૈકણના લુગરો તો બેઠી ને ત્યાં હાથમાંથી કાઢીને મૂકી જ છે હજી વારે થી નહીં કયો અમે વેટી તો મારી વાત સાંભળ હા તું ખરા ને મારું મોને ને તું જો હું મોનું ગોડાબા? દાગીનો જેનો હોય પણ મૂળ દાગીનો કહેવાય કે દાગીનો તો ખરો ને હમણાં હાલ મારે તો મરવા દાડો આવે તો મને ખબર નહીં એવા આટલા 10 રૂપિયામાં તો મારે કેટલો કજ્જો થાય છે ના તો ચોદીની વેટીઓ શું જો હું તને કહું દાગીનો આ તો જડી જ ગમે તે થાય આટલામાં જ પડ્યો બરાબર પણ આપણે તું એક બાધારા છે દેખાડાબાની હેડ તું જવાનું બરાબર દેખાડા બા દેખાડાબાની બાધારા તે ગમે ચોચે છે ને તો તારા નજરોમાં પડશે એવું આટલામાં તો તારા નજરોમાં પડશે બધા તો પણ અને જળ ને તો હેડ તું જવાનું ને બાધા કઈ નાખવાની આપણે એવું હા હા હારથી કશું વધુ નહીં લ્યો મુદકો માં તો કજ્જો ના થાય પેલા જીવ ના લઈ તો હું તો બાધાએ રાખું હે આજ નહીં તો કાલે પણ જડશે તો ખરી બરાબર ગોડબા મળી જવી જોવો મારે હો પણ હું બાધા તો રાખું એ ભગવાન મારે બેટીઓ મળી જવું હું ઈકણ એટલે વેઠી તો ખરી ને બહુ ગમે તે તહ જડી જાય બરાબર પણ ગોડાબા મળે હની હવે મને તો એ જ ચિંતા હ હું સવાય કરું હા આ રહી જો હું છે ગોડાબા આ રહી જો 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 ગોડાબા છે ને બેટીઓ મારે મળી જી બે બે હા હાય ભગવાન સાક્ષાત હો ગોડાબા જો જડી જાય આ દાગીનો તારે કોઈ જાણો આવે તો પણ મોગો બેટીઓ આવે કોઈ જીતી તે જડતી જ નથી બોલો હમુરદી એ તેમ ઠેકવાનું નહીં પણ લુગરો તો આ બેઠી હતી શીખબર હા ને પડી જી હું ખબર પડે મને આ તો હું આવ્યો તો તારા બાપાને ભેગો થવા બરાબર પણ બધું ના અગિયાર નતો એટલે પછી હું તો પાછો આમ પછી બાયડી બાપડી હોકતી હતી જે પછી મેં કીધું બાધા રખાય ગોડાભાઈ ચાલ પેલા ઢેકાડા બાની હું મોની તે બાદામ હેર તું જવાનું ભાઈ તું વન જે થાય જવાનું તે ને નાળિયેર કરવાનું બીજું કોઈ કરવાનું નહીં લેટ હું જઉં તા હાર ગોડાબા હો તમારે ભગવાન હારું કરશે દાગીનો હાથ બાનો પાછો હાચવે ગોડાબા ના ગયા ઉપર હા તાણ હો ઘાટ કરથી ઘરોમાં મોઘું પડે એવું છે તને શરમ આવે ખાલી ઉસપા એ ઢેખાડા પાણી બાધા મોની છે ઢેખાડો પા વાયકણ છે ઓયથી 300 કિલોમીટર દૂર છે ને એટલું બધું કોણ તારો ભાઈ હેડ છે કેટલું 300 કિલોમીટર થાય ઓયથી ઠેઠ પાવાગઢ પેલખોર આવ્યું હાય હાય પણ આવી તો ખબર નથી પણ તું ગોડા ફટ દઈને બાધા મોને છે એક વાર ટોટિયા નેટ ચાલુ છે મારા ને તું કે હેડીને આવશું આમ કોણ જહા હેડીને કે પણ તો ગોડાબા કીધું તું કે આટલા જ છે પેલા ઢેકાડા બાન બાધા રાખ નથી તારા વળી એ તો કી ગોડો પા તો પહાડ રહીને આવડું કરાવું છું બધું પણ તને ખબર ના પડેલી હમણાં 20 કિલોમીટર હેડવાનું હોય તો અહીંથી હેડી નાખું પણ 300 કિલોમીટર કોણ હેડ કે પણ મને હું ના ખબર તારી હેડજે ઘેર હેડજે પૈસા હેડજે ઘેર તું હેડજે ખરાબ કરે હતી તો છાપ મને હેડ. હા આપણામાં બાધા અમે પૂરી તો ભાઈ તાણ આ તો કોક તો કરવું પડે નકર એટલા બધા ઢેખાડા બાપાની હેડી ચાણું જોત ને હું એકલો ચાણું પોકો તો આમ તો યુવાન હંગાજી હંગાજી મારે બાધા પૂરી થઈ જાય હા તાણ ખરેખર હો છેલ્લી ગતિ ઉપર હાડું બેસી ગયો ભાઈ કહેતો તો લ્યા તમે દેવાની વટીઓમાં નારો આ સુખવટ કરી તાને બસો નકર મર્યા છૂટકો હતો તાને ભાઈ અત્યારે તો બાધાયો રાખી હોય કે દેવાની વટીઓ હોય ને તો ખોલવી પડે વટીઓ સમય ના ભૂલી જો ને તો આખી જિંદગી રપત થઈ જવાય આપણો વંશ વેલો રપત થઈ જાય તારે ના હોય આ બધો નાટક કર્યો છે તે હેડમ નેકર શું કર્યું લે ગાટ કરતી ગાળામાં મોઘું પડશે એવું કરીને મેલ્યું છે એટલે હું કર્યું છે લ્યા અમુક તો મને તારી ધપ્પા નહીં વેટીમાં દેતા શાર હતો નહીં 1000 રૂપિયાની વેટી હતી પણ ધપ્પા નહીં દેતા શું છે કે
મોનતા મોનીને બેઠો છું હની પણ દેખાડા પાણી શેમે લઉં લેવા શું થયું છે બેટી ખોવાઈ જતી ઓની હા તે બાપા પેલી 1000 રૂપિયાની વેટીઓ નહીં પેલી લાયા બાપા હું નતો લાવ્યો વેટીઓ પેલી 1000 રૂપિયાની ઓવા એ ખોવાઈ જતી તે મોનતા મોની છે કે વેટીઓ ગળી જાય ને તો ઠેઠ દેખાડા ભાઈ કે હેડીને જોઈ નીકન બધી બાધાઓ કરોય અલ્યા તને શરમ આવે છે કે બાયડી તને દેખાડો ભાવ હોય પડ્યા છે કયો એ મંદિર હોય પડ્યું છે અને એ હેડતું જવાનું અને 1000 રૂપિયા વેટીમાં તને ખબર પડે છે ખર્ચો કેટલો થાય આ બધા ખેલ કરી કરાયા તને બાબા મને નથી ખબર કે ઢેકાળો ભાઈ એટલા બધા આગાયો તો તારથી મોની હું કમાતા કને પૂછીને મોની પૂછવું પડે કે મને ગોડા ભાઈ કીધું તું બાપા જાણ આ એ નાટક કરાવું છે ગોડો કાખો બધો ના હોય અલ્યા એ તો મને વરત ભૂલી ગયો છું અને ના બાધા પૂરી કરવાની છે નીકન હેડતું જવાનું છે ની ના હે ગોડિયા ને આ બે વખત આવ્યો મારા પણ 5,000 રૂપિયા લેવા આ ઈવન જવાનું છે ને એટલે ભેગી આ મોના કે આવે ખંગાત આ તમને હું તને હું કેવું અને કાઢ અને કાઢીને બાપને બોલાય બોલાવો. કાઢ ઈવન બાપા બોલાવો. આરામ ફોન કર ને બાપોને બે જવી હેડી આખો એ બાધા તમે તારા બાપને બે પૂરી કરી પછી ઘેર આવજો ને આવતો ના ત્યાર સુધી નહીં બાપાને 1000 રૂપિયા બેટીઓમાં એટલા બધા હેડીને ખર્ચા કરાય ઈ જઈને હેડવાય છે એટલે તમને ખબર પડે છે પેલા 20,000 રૂપિયા ખર્ચો થાય હલો હા સસરા ચોકન છો આવો હાલ ને હાલ વખત આવજો અમાર ઘેર ઓહો આવો એમને ના હોય પૂછ તો ખરી કોક ને ઘરમાં પૂખવાનું રાખ પૂખવાનું રાખો કે ના હોય નાટક કરી બાપા ના બોલાવશો ગો એ તાર બાપણ બે હેડીને જજો એ મુઠ્ઠી અટકોના છે ને તે હેડી એક છી ઓય અમાર તો ટોટિયા પટી ગયા આબા દે આમ આબા દે આવી એટલે કરીએ છીએ બધું હેડ જફા કરી જોડે તારે કોના કાકાને બોલાવ અમે ઓન બોલે શું કરશો એ તો એવન બાધા સહજ એ તો પૂરી કરવી જ પડશે એને અને આમ આપણે તમારે ઓને પૂરી કરવી પડશે એને બાપને ભેગા થઈ કરો આમ. કરાવું છું બધો ખબર તો પડવી તો વકલી હુશ તો પડવી તો વક મોનતા છે બી મોન નહીં અત્યારે પૂછો જાવ પેલા મારા હાડું ને હું દશા આવી જાય દેવાના ડખોમો અબો રોવું કે પીપુડીઓ વગાર કશું મેં નહીં આવો પલ્યામાં મુવાની સાથે પટાઈ ગયો કે જમાઈ તમે હું જો તમે બે દાણો હેડીન ઓય આ બાધા જો છે ને તમે બાઈને લઈ દો બરાબર તમારે અને એના રીતે તમે પટાઈ પસવન મેં લઈ જજો હું રે પટાઈ દઉં તો હું પણ કશી બાધા બાધામાં ના પડું ભાઈ જો બાપ આમ તમારે ઘેર મોનો છે તમારે પૂરી કરવી પડે બાપા બાધા તો પટા બીજ પર છે કે જો ઢેખાડા બાનું દુઃખ કોઈના હાથમાં આવશે નહીં કે જળશે નહીં મારા ઘેર નહીં દુખાવો ભાઈ તમારે ઘેર આવશે બરોબર એટલે હું પટાયો ને બાધા તો મારાથી હા તો તમાર છોડી તમે લઈ જાઓ છૂટું હાલ દે મને હા, બાધા બરોબર પૂરી કરી દેજો. બાધામાં બાપણ બે પટાઈ આવીએ છીએ ઉપરથી તારા ઉછાળા ભરે તો લે પેલા લાયા હતા તો બાધા રાખો તમે ને એક શબ્દ નહીં બોલતા તમારો પર સડી બે આવો તમે શરમ આપી દો નહીં, બાધા બાપા, બેઠી વાળી બધી બાધા રાખો કે ના રાખો નહીં ખબર પડતી ઉપાડો ઉપાડો અમારા ખોઈ થઈ હોત હા તો સાડી બે હોત કઈ ના ઉપર ના ના એમ પાછા એમ સાડી બે હોત. ખબર નહીં પડતી બાપા હમ એ શબ્દો એ કહેવાના હોય કે મન તો ખબર 20,000 રૂપિયા ખર્ચો થાય એવી બાધા મોનાય એ કે ભાષા મૂવી અરે યાર અમે મોની છે ને અમે કઈ દે હું ખબર પડાઈ દે હા અમને મોના બીજી વખત નથી બાપા એટલે અત્યાર સુધી પડી હોય મત હા રે હું મોતી ના બીજી વખત આપણ તો પૂરી કરશી જ કતા ને હું નહીં જવાનો તમને કહી દીધું તો હું નહીં જવાનું હું આવ્યો અંગાતી ખર્ચો કરો પણ યાર તો અડધો ખર્ચો આલુ લે ભાઈ પટાવા બાધા પટાવા હે કશું વાંધો નહીં તમે જે લેજો. કરશો રેડી મને શોકન વા આવ્યો છે એડા તમે તાર હારો ને તમે તાર બાઈક તે તો હેતો જ ના તો અડધો કરતો તો આલો છે અરે તમે આવજો કા હાર તો મોરું ગાલી લઈને આય તાનું હું હાર હેડો પટાઈ જવું બાધા બરોબર પટાઈ દેવો હું તો સંસ્કાર જેવી કોઈ વસ્તુ નહીં 1000 રૂપિયા વસ્તુમાં 20,000 રૂપિયા ગાલ્યા અને આ કોકના કહેવાથી હા. અમારા ગામમાં એક જણો છે ને એને સ બાધા એને ખબર પડી જઈ છે કે કોકના કોક અંગાતી હોય તો ખર્ચો તો ના થાય મારે ઈવન અંગાતી હેડતો હેડી મારે લે એવાના ઘર લઈને નહીં જવા પણ આપણે ઈવન અંગાતી લઈ દી જવાના ઈવન નહીં લીધા નહીં લીધા બરોબર છે ખોટા તમને ખર્ચા ગાલ્યા હા એ તો એક ખર્ચામાં તો પત્તા મને ગાલ્યા આ તો તમે કહો છો એટલા ખર્ચા નહીં નકો એક દાળો અને ઘેર ના રાખવું હોય મારા ઘરમાં નહીં એટલે હે છોડી આ લઈ જાઓ લઈ જા જા લે. જજે ગાડી જાહેર ઉપાડ જા લઈ જાઓ બાપા મને જા હે તું તા આપણે બે બાધા જાણી પટી આવશું કરું છું. અંદર હોય તો દુખાશે આપણો હીરો તો હે તાનું હું હે કર્યું કે અમારે ના થવાનો નાટક થયો આ પેલો ચો લઈ ગયો અમે બાધાનું મને એવો કંટાળો આવ્યો છે ને પેલો હાડો એક તો મળી ગયો ને લ્યા તો મોત છે. બાપા એક કામ કરજો આપણે તો દેવ લાઈનમાં તો છે ને માર માને તમે આપવા દેજો હું પૂછી લઉં બાધા વિશે શું કે છો તારી માએ ઓમાં હું પૂરા વાલા લે યાર ભાઈ બાધા એ દેવ છે ના ભાડા આપવા દે હરખા બે જજો માં આવે હેડો
માં તમારા છોકરાને આ જરૂર પડી છે ને તે આવો રોયા વગર માય રોવા નહીં બાબા માં બાધાનું કરું કે તું હું બાળક કે છે આ બાધા મોની છે માં બાધા કરી પડશે કરવી પડશે બાયડીને બાધા કરી છે મોની છે બાધા કરી પડશે ભાઈ નકર રમણ ભમણ થઈ જાય બે ઘર ફેલ થઈ જાય હા સાહેબ માં વાંધો નહીં વળી જાય માં વળી જા હા બાપા હા માર માં હું કહેતી હતી કહું કે બાધા તો કરવી જ પડશે સારું બાધા કરી હોય ને તો મને અત્યારે ઊંઘવા દેજો પાણી